થઈ ગયું છે એ રોકાઈ ગઈ છે. આવર્ત લક્ષિત મનોભાવો ભગ્ન વેગા. એ જે ભગવાન પ્રત્યેનો તીવ્ર કામ ઉત્પન્ન થવાથી આવર્ત લક્ષિત એ પણ મૂર્છિત જેવી થઈ ગઈ છે. જે સીધી રીતે વહેવું જોઈએ એની બદલે પણ મૂર્છિત જેવી અવસ્થા છે એમની પણ, નદીની પણ અવસ્થા કે સ્મરણુન્ન સારા. અહીં પણ તીવ્ર ભગવાન પ્રત્યેની એ કામના પુષ્ટિમાર્ગીય કે ભગવાન પ્રત્યેનું કામને કારણે આવર્ત લક્ષિત મનોભાવ ભગ્ન વેગા. અને પછી એ શું કેવી રીતે એ સ્થગિત થઈ ગઈ છે? આલિંગન સ્થગિત મુર્મી, એની જે તરંગો જે છે, ઉર્મી જે છે, એ આલિંગન સ્થગિત, એ પ્રભુના ચરણારવિંદનું આલિંગન કરવા માટે સ્થગિત થઈ ગઈ છે. ઉર્મિર ભુજૈ મુરારે, એ તરંગ ભુજગંકણ જેમ એમ નદીના જે તરંગો જે છે એ ભુજા, અને ભગવાન એને આલિંગન કરવા માટે એમના જે એ હસ્ત છે નદીના, એ તરંગ જે છે એની માટે એ એકદમ એવો કામ પ્રકટ થયો કે જલ્દી ભગવાનના ચરણારવિંદનું, ભગવાનનું સ્પર્શ આલિંગન ઇત્યાદિ કરું. તો આલિંગન સ્થગિત એ જે ઉર્મિર, એ ઉર્મિર ભુજૈર મુરારે, એની ભુજારૂપ છે. અને શું કરે છે? ગ્રહણંતિ પાદ યુગલમ, પ્રભુના ચરણારવિંદને ગ્રહણંતિ પાદ યુગલમ, ગ્રહણ કરે છે તેના ચરણારવિંદને. કમલોપહારા, નદી જે છે કમલનો ઉપહાર કરનારી જે નદી જે છે, એ કમલયુક્ત એવી નદી જે છે પ્રભુના એ ચરણારવિંદને ગ્રહણ કરી રહી છે. એટલે આ એનો સ્વભાવ છે વ્યવહાર, એની બદલે સ્થગિત થઈ ગઈ છે. અને એ સ્થગિત થઈ અને ભગવાનના ચરણારવિંદને વીંટળાઈ ગઈ છે, આગળ વધવા જ માંગતી નથી. નદીમાં પણ એવી જે વેણુગીતની અસર જે થઈ છે, એટલે શું થયું છે? સ્વભાવ પરિવર્તન, સ્વભાવ વિજય, એ સ્વભાવ પરિવર્તન થઈ ગયું. એનો વહેવાનો સ્વભાવ છે એનો સ્થગિત થઈ ગઈ. એટલે જ્યારે સ્વભાવ પર વિજય થાય એ જ્ઞાન ગુણ છે, એનો સ્વભાવ પણ એ પરિવર્તન થયું. એટલે ત્યાં એ જ્ઞાન, ભગવાનનો એવો અનંત જ્ઞાન ગુણ છે જેથી કરીને જળનો પણ સ્વભાવ જે છે એ પરિવર્તન થઈ જાય છે. અને હવે આવે છેલ્લે ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાનનો વૈરાગ્ય, પુષ્ટિમાર્ગીય વૈરાગ્ય ગુણ. ભગવાનનો વૈરાગ્ય ગુણ કેવો છે? તો દૃષ્ટ્વા તપે વ્રજપશુન સહરામ ગોપે, દૃષ્ટ્વા તપે વ્રજપશુન સહરામ ગોપે. અને આપ શું કરી રહ્યા છે? સંચાર યંતમ અનુવેણુમ ઉદીર યંતમ. આપ એ રામ એટલે કે બલરામજી સહિત ગોપો અને એ વાછડાઓને, ગાયોને એ ચારી રહ્યા છે. વ્રજ પશુ અને ચારે છે. અને વેણુ મુદીર યંતમ, અને પાછળ વેણુનો નાદ કરી રહ્યા છે. અનુવેણુ ઉદીર યંતમ. અને એનાથી જે મેઘ જે છે, છેલ્લે મેઘાશ્ચેતી, છેલ્લે મેઘ છે એ શું થઈ જાય છે એની અંદર? તો એ પ્રેમ પ્રવૃત્ત, એ પ્રેમ પ્રવૃત્ત બને છે. અને પ્રેમ પ્રવૃત્ત બનવાને કારણે એ પોતાની કુસુમાવલી ભી, પ્રેમ પ્રવૃત્ત કુસુમાવલી ભી એ સખ્યુર્વિધાત સ્વપુષાંબુદ આતપત્રમ. એ એવો થઈ ગયો કે ઠાકુરજીને એવા તાપમાં જોઈને સખ્યુર્વિધાત સ્વપુષાંબુદ આતપત્રમ, ઠાકુરજી જે પધારી રહ્યા છે તો એ પ્રેમ પ્રવૃત્ત ઉદિત કુસુમાવલી ભી, તે પ્રેમ પ્રવૃત્ત એવો બની અને ઠાકુરજીને કેવી રીતે સુખ થાય એ પ્રકારે કે આ તાપમાં ઠાકુરજી ગાયોને ચારી રહ્યા છે ખુલ્લા ચરણારવિંદથી, આવો તાપ. અને એ દૃષ્ટ્વા તપે, આવા તાપની અંદર ઠાકુરજી ગાયોને ચારી રહ્યા છે એ જોઈને એ ઠાકુરજીના સુખાર્થ જે છે કે પહેલાં તો ઠાકુરજીને શીતળતા પ્રાપ્ત થાય, એટલે એવો પ્રેમવાળો થયો કે કેવી રીતે પ્રભુને સખ્ય એ છે કે કેમ પોતાના પ્રિયને સુખ પહોંચે, એ સખ્ય છે. સખ્યનો ભાવ જ એ છે કે પોતાનો જે પ્રિય છે એને કેવી રીતે સુખ થાય. તો અહીં પણ સખ્યુર્વિધાત, એ સખ્યુર્વિધાત સ્વપુષાંબુદ આતપત્રમ, એ પોતે કેવો થઈ ગયો? પહેલાં તો જલ્દી ઠાકોરજીને સુખ થાય એટલા માટે પહેલાં તો પ્રેમ પ્રવૃત્તિ ઉદિત કુસુમાવલી ભી, પોતાના જે અમી છાંટણા જેવા કુસુમ, જ્યારે ભગવાન સર્વના દુઃખ હરે, જ્યારે એને કેમ સુખ થાય એનો વિચાર કરવામાં આવે, એ પણ આત્મનિવેદનપૂર્વક, સર્વસ્વ નિવેદનપૂર્વક એને એવો વિચાર કરવામાં કે એને કેવી રીતે સુખ પ્રાપ્ત થાય. એ આત્મનિવેદન રૂપ જે એ પ્રભુનું સુખ વિચારવું એ છે
એ આત્મનિવેદન રૂપ એ વૈરાગ્યનો પરમોત્કર્ષ, વૈરાગ્યનો એ પરમોત્કર્ષ છે કે એ મેઘને એમ થયું કે પ્રભુને કેમ સુખ થાય, એટલે પોતાની પ્રેમ પ્રવૃત્ત ઉદિત કુસુમાવલી ભી, પહેલાં તો અમી છાંટણાઓથી એ પ્રભુ પર ઝીણું ઝીણું જલ વસાવ્યું, એમને એક ધારું કંઈ વરસાદ ન કરી દીધો તો પછી ઠાકોરજીને એ પરિશ્રમ પાછો થાય, તો મેઘ ધારા છોટી દે. પણ એ ઉદિત કુસુમાવલી ભી, એ અમી છાંટણા જેવા કે જે પ્રભુને સુખ થાય એટલા ઝીણા ઝીણા ફુવાઓ પર મેઘ હવે છોડ્યા, એકદમ ધારાઓ ન વહાવી. આપણને એમ થાય કે આનાથી ઠાકોરજીને સુખ થતું હશે તો પછી એના ધાર જ વહાવો. આપણે બધી વસ્તુમાં અતિરેકમાં ચાલ્યા જાય, કોઈ પણ વસ્તુ પ્રભુને સુખાર્થ હોય તો એનો અતિરેક કરી નાખીએ તો પછી એ દુઃખરૂપ થઈ જાય. પાછું સુખ થતી વસ્તુનો પણ અતિરેક કરવામાં આવે તો એ દુઃખરૂપ થાય. એવી રીતે અહીં એ એટલું ઠાકોરજી સુખ વિચાર્યું, પહેલાં તો એ પુષ્પવૃષ્ટિ જેવા એના અમી છાંટણા, અને ત્યાર પછી પોતાનું એ આખું તનને પ્રભુ ઉપર એક આતપત્ર, એટલે કે હું ચરણાત પત્ર જે કહે છે ને, ચરણ આત પત્ર, પણ આપણે હું ચરણાટ પત્ર કી છૈયા, ચરણાત પત્ર, ચરણ આત પત્ર, આતપત્ર છત્ર, હું ચરણાત પત્ર કી છૈયા, આપનું ચરણરૂપ છત્ર છે એની નીચે અમે છીએ. હવે ગુસાઈજીની વધારે છે એટલે ગુસાઈજીનું પ્રાગટ્ય ચરણાટમાં થયું, એટલે ચરણાટની બદલે ચરણાટ, હું ચરણાટ પત્ર કી છૈયા. મેં કીધું એક પાંદડાની કેમ છાયા લેવી, પત્ર એટલે એક. તો આપણે વધારે ગાવામાં આવા અભ્રંશ ઘણા થયેલા છે આપણે ત્યાં, પણ અહીં શબ્દ છે આતપત્ર, છત્ર છે, એની છાયા નીચે આપણે છીએ. ગુસાઈજી મહાપ્રભુજીનું છત્રરૂપ એનું ચરણ છે આપણી ઉપર, એના છત્ર નીચે આપણે છીએ, એટલે સુખરૂપ છીએ, બીજા બધા તાપોથી બચીએ છીએ. તો એ જ રીતે અહીં સ્વપસાંબુદ આતપત્રમ, એવી રીતે અહીં પણ મેઘે પોતાનું આખું જે શરીર છે છત્રરૂપ પ્રભુને એની ઉપર બનાવી અને પ્રભુને સુખ પહોંચાડ્યું. આ વૈરાગ્ય પરમોત્કર્ષ, વૈરાગ્યનો પરમોત્કર્ષ છે. એટલે અહીં વૈરાગ્ય ગુણ થાય છે. આ જ રીતે આ વૈરાગ્ય ગુણ કે કેવલ પ્રભુના સુખાર્થ. તો અહીં છે સકલ ગોપ ગોપી વ્રતે, સકલ ગોપ ગોપી વ્રતે એ આ વૈરાગ્ય છે કે શ્રી યમુનાજી ગોપ અને ગોપીઓથી ઘેરાયેલા છે, અને એના સિવાય બીજા કોઈનામાં, વ્રજભક્તો સિવાય બીજા કોઈમાં રાગનો અભાવ, જે પ્રભુના સુખ માટે છે એમાં જ રાગ, અન્યત્ર રાગનો અભાવ, અવૈરાગ્ય. જે પ્રભુની સુખ થાય એવા જે લીલા પરિકર છે એમાં જ આપનો રાગ છે, અન્યત્ર રાગનો અભાવ. સકલ ગોપ ગોપી વ્રતે વૈરાગ્ય છે. અને છેલ્લે છે ધર્મી, કૃપા જલધિ સંસ્કૃતે મમ મનઃ સુખમ ભાવયા. ધર્મી, ષડધર્મ, અને એ ષડધર્મ જેમાં રહે છે એ છે ધર્મી, કે જેની અંદર ષડધર્મ બિરાજે છે. એ બિરાજવાવાળો જેની અંદર બિરાજે છે, જેને ધારણ કરી રહ્યો છે, જે ધર્મોને ધારણ કરનારો જે છે એ છે ધર્મી. કૃપા જલધિ સંસ્કૃતે, કૃપા જલધિ, કૃપા જે જલ છે, કૃપારૂપી જે જલ છે, એનો જે સાગર છે જલધિ, એવા શ્રી ઠાકુરજી અને શ્રી યમુનાજી જે છે એમને સંસ્કૃત છે, એમને હંમેશા મળનારી, એનાથી અવિચ્છિન્ન ક્યારેય દૂર ન થનારી એવી શ્રી યમુનાજી છે. એટલે કૃપા જલધિ સંસ્કૃતે, એટલે કૃપા જે છે બીજા બધા ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન ગુણ તો લીલા અનુકૂળ જ્યારે જે ગુણ પ્રકટ કરવો હોય ત્યારે આપ એને પ્રકટ કરે. બાકીના જે આ જે ધર્મો છે ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન એરા, કે જ્યારે રસાત્મક સ્વરૂપ જે છે એને જ્યારે રસાત્મક લીલા પ્રકટ કરવી છે ત્યારે ઐશ્વર્ય વીર આદિ જે ગુણો જે છે આપણે પહેલાં નક્કી કર્યું છે કે અધીનતામાં બાધક થાય, એટલે એને શું કરવું પડે છે, એને તિરોભાવ કરવો પડે છે. અહીંયા સ્પષ્ટતા થાય છે કે આ ધર્મી કેવો, લોકવેદ અફ્રિત પુરુષોત્તમ કેવો છે કે માં ધર્મ પ્રકટ, અહીં ધર્મ જે છે એને જ્યારે લીલા અનુકૂળ જે હોય એ જ ધર્મ પ્રકટ કરવા, બાકીને તિરોહિત કરી દેવા પોતાના સ્વરૂપ અંતર્ગત. આ લીલાની અંદર જ્યારે રસાત્મક સ્વરૂપ જે ધર્મી જે છે એ લીલાનુકૂળ ધર્મોને પ્રકટ કરે છે, પણ જે લીલામાં જે ધર્મ ઉપયોગી નથી એને પોતાની અંદર એ પાછો તિરુભાવ થાય છે. તિરુભાવ એટલે પ્રકટ ન થવું, અપ્રકટ રૂપે એ ધર્મ રહે છે. પ્રકટ એ જ થાય કે જે ધર્મ લીલા અનુકૂળ હોય. બધા જ ધર્મો એક સાથે પ્રકટિત એ હોતા નથી. એ રસાત્મક લોક વેદ અપ્રસિદ્ધ પુરુષોત્તમ,
જે લોકવેદ અપ્રસિદ્ધ છે, અને જે ગીતાજીમાં કીધું છે કે લોકવેદ પ્રસિદ્ધ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમા. એટલે આ પુરુષોત્તમ એ છે કે લીલા અનુકૂળ આ બધા જે ધર્મો હોય એમાંથી જે કાંઈ જે લીલા કરવા માટે ઉપયોગી હોય એને પ્રકટ કરવા, અને બાકીનાને તિરોહિત કરી દેવા. દ્વારકેશજીએ આની સ્પષ્ટતા કરી છે તિરુભાવ, અને ક્યારે આ ગુણો પાછા આવિર્ભૂત થાય છે રસાત્મક એ ધર્મી સ્વરૂપની લીલાની અંદર. તો આટલો જ ફેર છે. પુરુષોત્તમ તો બે છે, પણ અહીં અધીનતા, ભક્તાધીનતા અને ભક્તો ઉપર કૃપા કરવાને અર્થે ભક્તાધીનતા જે છે એ લોકવેદ અપ્રસિદ્ધ છે કે શા માટે આની ઉપર કૃપા કરવી. હવે એનું કોઈ કારણ કંઈ કોઈ વેદમાં કોઈ સૂત્રમાં ક્યાંય પણ આની ઉપર શું કામ કૃપા કરી એનું કોઈ કારણ કોઈ વેદ ઇત્યાદિમાં ક્યાંય પ્રકટ નથી. એટલે જે દાનલીલામાં કીધું છે કે આજે આ શું નવું થઈ રહ્યું છે કે કબહું સુન્યો નહીં કાન, શ્રુતિરૂપાઓ કહે છે આજ કછું નહીં હોત હે કબહું સુન્યો નહીં કાન. અમે તો વેદ છીએ, અને વેદ એમ કહે છે કે અમે તો સાંભળ્યું જ નથી ક્યારેક આવું કે આ કે કૂવો હોય એ તરસ્યા પાસે આવે, એવું તો મેં સાંભળ્યું નથી. તરસ્યો હોય ને કૂવા પાસે જવું જોઈએ, તો તરસ લાગી હોય તો કૂવા પાસે જવું જોઈએ, પણ કૂવો સામે ચાલીને તરસ્યા પાસે આવી જાય તો આજ કછું નહીં હોત હે કબહું સુન્યો નહીં કાન. અમે તો ક્યારેય આવું સાંભળ્યું નથી. જે વેદે નથી સાંભળ્યું તો પછી એ લીલા કેવી છે? લોકવેદ અપ્રસિદ્ધ પુરુષોત્તમ. અને લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ છે એ કેવા છે? તો એ માટે અમૃત તરંગીણી જે વ્યાખ્યા શ્રી પુરુષોત્તમજીની ટીકા છે એમાં આજ્ઞા કરે છે કે લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ જે આ કીધું છે તો ક્ષરમ એટલે શું? તો ક્ષરમ જળ દેહાદિ, ક્ષરમ જળ દેહાદિ, અને અતિતો અતિક્રાંતો અહમ પરિદૃશ્યમાન પુરુષોત્તમ જે છે, પરિદૃશ્યમાન આનંદરૂપ એટલે અતિતોહમ અતિક્રાંતોહમ. અતિતોહમ એટલે અતિક્રાંતોહમ, અને પરિદૃશ્યમાન આનંદરૂપ એ ક્ષરમ અતિતોહમ. અને અક્ષરાદુપચોત્તમ, અક્ષરાદિતિ, અક્ષરાદનો અર્થ થાય છે કે કૂટસ્થ, કૂટસ્થ ચેતનાત્મકાદ અપી, કૂટસ્થ ચેતનાત્મકાદ અપી. જે અક્ષર છે એ કૂટસ્થ છે, જે સર્વવ્યાપક છે અને કૂટસ્થ છે, અને ચેતનાત્મકાદ અપી એનાથી પણ જે પર છે. પરિદૃશ્યમાન આનંદરૂપ એ પુરુષોત્તમનું આનંદરૂપ એ અક્ષર અને ક્ષર આ રીતે જળ દેહાદિ અને ચેતનાત્મક કૂટસ્થ અક્ષર એનાથી પર. અને અતોસ્મી લોકે વેદે ચ, તો લોકે ચતુર્દશ ભુવનાત્મકે, લોકે ઇતિ ચતુર્દશ ભુવનાત્મકે 14 ભુવન આદિ જે વર્ણન છે એ લોક, અને વેદ તો વેદ, એ તો વેદે, એમાં કોઈ વ્યાખ્યા નથી. વેદ એટલે વેદ. પણ ચકારેણ, હવે ચકારથી પુરુષોત્તમજી કે જે શું બતાવવા આવ્યું છે? સૂત્ર સ્મૃત્યાદિશુ અપી, સૂત્રેશુ સૂત્રા એ સ્મૃત્યાદિશુ અપી પ્રસ્તપ પુરુષોત્તમો. જે સૂત્રમાં બ્રહ્મસૂત્રની અંદર જેનું આનંદરૂપ બ્રહ્મનું જે વર્ણન છે એ કોઈ સ્મૃત્યાદિ, ગીતાદિ સ્મૃત્યાદિ બધી ગ્રંથોની અંદર જે પુરુષોત્તમનું સ્વરૂપ બતાવેલું છે તો પ્રથિતો ઇતિ, પ્રથિતોની વ્યાખ્યા કરે છે. અતોસ્મી લોકે વેદ છે પ્રથિત પુરુષોત્તમ, પ્રથિતો કથિતો, પ્રથિતો કથિતો અને વિખ્યાત ઇતિ ભાવ. આ અમૃત તરંગીણી, આ શ્લોક ઉપરની અમૃત તરંગીણી, અહીં આખી આ અમૃત તરંગીણી આટલી છે કે આટલો ભાવ અહીં પ્રકટ પુરુષોત્તમજી કે થઈ રહ્યો છે કે આખા એક એક શબ્દની વ્યાખ્યા યસ્માત સ્વરમ અતિતોહમ અક્ષરાદ અવિચોત્તમ અતોસ્મી લોકે વેદ ચ પ્રથિત પુરુષોત્તમ. તો અહીં કે સ્પષ્ટતા થાય છે કે સૂત્ર, વેદ અને લોકની અંદર અને સ્મૃત્યાદિ ગ્રંથોમાં જે વિખ્યાત છે, જેના યશનું, જેના ગુણોનું, જેના ધર્મોનું અને જેના સ્વરૂપનું વિખ્યાત પરિદૃશ્યમાન આનંદ રૂપ, જે પરિદૃશ્યમાન આનંદ જે રૂપ જે છે એ લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ છે. અને અહીં આ પુરુષોત્તમ જે છે એ કેવો છે કે એના આનંદની ગણના થઈ શકે નહીં, ગુણોનું ગાન થઈ શકે નહીં. શ્રુતિઓ ન ઇતિ કહે એ લોકવેદ અપ્રસિદ્ધ પુરુષોત્તમની એવી લીલા છે કે વેદ જે છે પછી એનો પૂરેપૂરું મહાત્મ્યનું જ્ઞાન જ કરી શકે એમ નથી. એના એ વેદની અંદર કે શ્રુતિ સ્મૃત્યાદિની અંદર ક્યાંય પણ આ લીલાનું વર્ણન પ્રાપ્ત થઈ શકે એમ નથી. એવી લીલા જે ભક્તાધીનત્વ, જે સારસ્વત કલ્પીય જે પ્રભુએ પ્રકટ થઈને જે લીલા કરી
કે જે શ્રુતિઓ પણ એમ કહે છે કે આવું તો કોઈ દિવસ અમે સાંભળ્યું જ નથી. એટલે શું થયું? લોકવેદ અપ્રસિદ્ધિ. લોકવેદ અપ્રસિદ્ધિ. જેવી રીતે આ મારો પોતાનો અંગત રીતે કહું તો પ્રપંચ વિસ્મૃતિપૂર્વક જે ભગવદાસક્તિ, તો લોકવેદ અપ્રસિદ્ધ પુરુષોત્તમ કેવા છે કે પોતાના ઐશ્વર્યાદિ ધર્મ વિસ્મૃતિપૂર્વક દ્રઢ ભક્તાશક્તિ. આ કે એની પોતાની ઐશ્વર્યાદિ ધર્મો છે, પણ પ્રપંચ છે, પણ પ્રપંચ વિસ્મૃતિપૂર્વક. એની સ્મૃતિ જ નથી. પ્રપંચ છે ખરો, પ્રપંચનો લય નથી થઈ જતો, કે પ્રપંચ રહેતો જ નથી ત્યારે જીવને મુક્તિ થાય, કે પ્રપંચ બધું જે મિથ્યા છે એવું નહીં. પ્રપંચ સત્વે અપી, પ્રપંચ હોવા છતાં પણ એ પ્રપંચની વિસ્મૃતિપૂર્વક દ્રઢ ભગવદાસક્તિ. એવી રીતે અહીં કેવું છે કે ભગવાનના ધર્મો વિરાજિત છે, પણ ભગવાન પોતાના એ ધર્મોને ભૂલીને કેવલ ભક્તમાં દ્રઢ આસક્તિ કરી લે છે. એ આપણો લોકવેદ અપ્રસિદ્ધ પુરુષોત્તમ છે. એટલે આ પ્રાપ્ત વ્યાખ્યાનથી મારા પોતાની રીતે એ વિચાર કરતા એમ થાય કે આમાં શું, કે જે રીતે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાસક્તિ છે, તો અહીં ભગવાન શું કરે છે? ષડ ઐશ્વર્ય આદિ ધર્મ વિસ્મૃતિપૂર્વક એ ભક્તમાં જ કેવલ અધીનતા, ભક્તાધીનતા કહીએ, કે એ ભક્ત દ્રઢાશક્તિ કે દ્રઢ ભગવત એ ભક્તાશક્તિ કહીએ કે અધીનતા કહીએ, એવી અધીનતા કે પોતાનો ઐશ્વર્ય ઈશ્વર છે એ વસ્તુ આવતી જ નથી. એ કોઈ જગ્યાએ સખા બનીને ગોપ બાળકોની સાથે હેઠું ભોજન કરી રહ્યો છે, શીલા ઓદન જંગન રોટી કરી રહ્યો છે, એ નાના બાળકની જેમ કંઈ જીદ કરી રહ્યો છે, ચંદ ખીલો ના લાવ, આવી જીદ કરી રહ્યો છે. એક અબૂધ બાળક ઐશ્વર્ય, આ બધી જ લીલા ઐશ્વર્યાદિ ધર્મોને બાદ કરે છે. કે આ બધા ઐશ્વર્યાદિ ધર્મો, આવો ભગવાન એટલો બધો અબૂધ છે કે ચાંદો હાથમાં અહીં લાવી દો એમ માતાને કહી રહ્યો છે. એટલો બધો અબૂધ છે. એ ખાલી માખણ માટે બધે ઘરે ઘરે ચોરી કરી રહ્યો છે. આ બધું ઐશ્વર્ય આદિ જે ધર્મ જે છે, ભગવાન ભૂલે તો આ બધું કરે, બાકી ચોરી કરવા કેમ જવાય? આપણે એમ કહે કે ચોરી કરવાવાળો માણસ કોઈ મોટો, કોઈ કાલે જ ટીવીમાં જોયું હશે કે આઈએસ કક્ષાનો અધિકારી નાર્કોટિક્સ ડ્રગ્સ એમાં પકડાણો, તો એના કેટલું એનું એ હાનિ કહેવાય. સામાન્ય ચોરી કરે અને કોઈ ઐશ્વર્યશાળી વ્યક્તિ હોય એ ચોરી કરે, એને કદાચ કરવાનું મન થાય તો એને ઐશ્વર્ય આડું આવે કે આપણે આ કરતાં ક્યાંક પકડાઈ જશું તો આપણી શું ફજેતી થશે. કે કેટલા માણસો, ચોરને તો ઓળખતું જ નહીં, ઓળખતું હોય તો ચોર તરીકે જ ઓળખતું હોય, પણ કોઈ ચોર, એક ઉચ્ચ વ્યક્તિ કોઈ ચોરી કરવા જતો હોય તો એ કેટલો એને ઐશ્વર્ય ત્યાં નડે કે ચોરી તો કરવી છે, પણ આપણે જો કોઈ ઓળખતું ન હોત, આપણું ઐશ્વર્ય બાધા ન કરતું હોત તો કદાચ કરી લે. પણ આમાં તો આપણને ઐશ્વર્ય એ બાધક થાય છે. એવી રીતે ભગવાન જે લીલા જે આપણને એ જોવા મળી છે, જે આપણે દર્શન કરીએ છીએ, જેનું સેવન કરીએ છીએ, જે પ્રભુ વ્રજાધીપનું, એટલે પુરુષોત્તમ જે છે એની અંદર ધર્મ પણ રહે, એમાં પ્રસિદ્ધ એના ઐશ્વર્ય આદિ જે ધર્મ જે વેદ ઇત્યાદિમાં પ્રસિદ્ધ છે, પણ જે પુષ્ટિમાર્ગીય જે ઐશ્વર્ય આદિ જે ધર્મો જે છે એ અપ્રસિદ્ધ છે, એ ક્યાંય પ્રકટિત નથી. એ જે છે ભગવાન પણ એ પોતાના આ ધર્મને પોતાની અંદર દ્વારકેશજી આજ્ઞા કરે છે કે તિરોહિત કરીને જ લીલા કરે છે. એ ધર્મો લીલા અનુકૂળ, તદ્દત લીલા અનુકૂળ તદ ધર્મ જે છે એ પ્રકટ થાય છે, અન્યથા તો એ તિરોહિત જ રહે છે પોતાના સ્વરૂપની અંદર. અને વहाँ ભગવાન પોતાના ષડધર્મ વિશિષ્ટ, ષડધર્મ સહિત ધર્મી એ લોકવેદ એ પ્રથિત પુરુષોત્તમ છે. એટલે અહીં પણ કૃપા જલદી સંસ્કૃતે ભગવાનના ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન વૈરાગ્ય રૂપ ધર્મો તો તત્ત લીલા અનુકૂળ પ્રકટ થશે, પણ અહીં આ જે ધર્મી જે છે એનો સ્વરૂપ મધ્યપાતી ધર્મ તો એક જ કૃપા, કૃપા અને કૃપા એ સ્વરૂપનો અહીં બોધ કરાવી રહ્યા છે. ધર્મીનું કૃપા કરવી, નિરવધિ કૃપા કરવી, નિરવધિ એ કૃપા કરવી એ તો સ્વરૂપ મધ્યપાતી છે. ભગવાનનું સ્વરૂપ જ છે કૃપા, કૃપાયુક્ત તો ભગવાનનું સ્વરૂપ છે, એટલે કે એની અંદર બધા જ ધર્મો રહે છે. કૃપા મુખ્ય એ કૃપા, ભગવાનની કૃપા કરે છે ત્યારે જ તો આ બધા ધર્મોનું તિરોહિત થાય. કૃપા કરવી હોય ત્યારે તો, અનુગ્રહ કરવો હોય ત્યારે જ તો આ ધર્મોનું તિરોહિત થવાથી અધીનતા એ ભગવાન કરે છે. નકર શું કામ? એ જ અધીનતા, ભક્તની અધીનતા ભગવાન સ્વીકારી લે છે. એ શું બતાવી રહ્યું છે કે ભગવાનની કૃપા, બીજું કોઈ કારણ નહીં. કે એની કૃપા છે એટલે ભગવાન પોતાના ઐશ્વર્યને પણ ભૂલાવી દે, પોતાના દિવ્ય અનંત વીર ઇત્યાદિ ગુણોને પણ ભૂલાવી દે, અને સામાન્ય એક અહીરનો બાલક બની જાય,
સામાન્ય એક કોઈ પણ પ્રકારનો એક ગોવાળિયો બની જાય, આ પ્રકાર જે છે એ આપણો પુરુષોત્તમ જે છે. એટલે પુરુષોત્તમત્વમાં કોઈ પ્રકારનો ફેર નથી આવતો, પણ સેવનીય સ્વરૂપ આપણે ત્યાં આ સ્વીકારાયેલું છે કે જે વ્રજની અંદર નિષાધન જનો માટે જે પ્રકટ થયું એ સેવનીય સ્વરૂપ છે. અને કૃષ્ણની જે ગીતા જે છે, દેવકી પુત્રએ ગાયેલી જે ગીતા, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એ પણ આપણી ઉપર આજ્ઞારૂપ, ગુરુની જેમ આજ્ઞારૂપ, અને એનું અનુસરણ કરવું, એનું એ કથામાં આપણે એનું સ્મરણ કરવા, એ માટે કોઈ બાદ નથી. પણ એ સ્વરૂપ જે સ્વરૂપે એ પ્રભુએ અતોસ્મી વેદે લોકે વેદે ચ પ્રત્યપ પુરુષોત્તમ, એ સ્વરૂપ જ્યાં બતાવ્યું છે એને સેવનીય સ્વરૂપ તરીકે સ્વીકારેલું નથી. કારણ કે આપણે સેવા કરીએ છીએ એ કારણ કે એ આપણને આધીન બને. જે લોકવેદમાં પ્રસિદ્ધ જે ભગવાન છે, સહસ્ત્ર શીર્ષા પુરુષ શસ્ત્રાક્ષ શસ્ત્રપાદ, એ આપણું સેવનીય સ્વરૂપ ન બની શકે. એ આપણો સેવ્ય સ્વરૂપ નથી, પણ એ સ્વરૂપને આપણે જ્ઞેય તરીકે, સ્મરણીય તરીકે, અવશ્યનું સ્મરણીય કરીએ છીએ, ભજનીય તરીકે આપણી માટે વ્રજાધીપ છે. કારણ કે આપણે લોકવેદ અપ્રસિદ્ધ પુરુષોત્તમની જે લીલા જે છે, અને એ કેવલ કૃપાયુક્ત થઈને કરવાવાળો પ્રભુ જે છે, એને આપણે સેવ્ય માન્યો છે. બાકી પુરુષોત્તમ તો એ પુરુષોત્તમત્વ તો અહીંયા કોઈ ભેદ થતો નથી, અને ધર્મો પણ અલગ નથી, એ ધર્મ તિરોહિત રહે છે. અને પુષ્ટિમાર્ગી લીલા અનુકૂળ જે પુષ્ટિમાર્ગી ધર્મો જે છે એ પુષ્ટિમાર્ગી લીલા અનુકૂળ છે. બીજા જે લોકવેદમાં પ્રસિદ્ધ જે પ્રભુના જે ધર્મો જે છે, મર્યાદા માર્ગી અને પુષ્ટિમાર્ગી બે ભેદ હરિરાયજી બતાવ્યા છે કે જે પ્રથિત છે, અને જે આપણા પુષ્ટિ માર્ગીય જે છે પ્રભુના જે ધર્મો જે પ્રકટ થઈ રહ્યા છે એ લીલા અનુકૂળ ધર્મો છે. અને માં ઐશ્વર્ય આદિ જે મર્યાદા માર્ગમાં જે ભગવાનનું મહાત્મ્ય એ બતાવેલું છે, એ ભગવાનના જે ધર્મ જે છે એ લોકવેદ પ્રસિદ્ધ ધર્મો, લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ. એટલે પુરુષોત્તમને આપણે અલગ નહીં માનીએ, એના ધર્મોનું જે આવિર્ભાવ તિરોભાવનો જે પ્રકાર છે એ જ. બાકી તો ગીતાજી આખી મર્યાદા માર્ગી થઈ જાય તો પછી દેવકી પુત્ર ગાયેલી ગીતાનું આપણે કંઈ કામ જ નથી. તો આપણે મને મર્યાદા ઉપદેશ જ થઈ જાય તો મહાપ્રભુજીને પ્રમાણ સ્વીકારત નહીં. એટલે આ કૃપા જલતી સંસ્કૃતે મમ મનઃ સુખમ ભાવયા, એ મારા મનને જેમ કેમ સુખ થાય એવું કરો. શ્રી યમુનાજી આપના મનની અંદર મને કેવી રીતે આવો આનંદાનુભવ, આનંદાનુભવ, સર્વાત્મ ભાવ આદિ કેમ સુખ મને પણ પ્રાપ્ત થાય એનું ચિંતન આપ કરો. આપ જ્યારે વિચારશો ત્યારે જ અમને એ પ્રાપ્ત થશે. કૃપા જલદી સંસ્કૃતે મમ મનઃ સુખમ ભાવય. એટલે મારા મનને જેમ સુખ થાય એનું ચિંતન આપ કરો. ધ્રુવપરાશરા અભીષ્ટદે ઇતિ વિશેષણેન સ્વસેવકાનામ અપ્યૈશ્વર્ય જ્ઞાન સ્વરૂપાભીષ્ટપ્રદાનેન તેષામપી તદ્ભોગાદ શ્રિયો હિ શ્રી મહાપ્રભુજીની કારિકા શ્રિયો હિ પરમાકાષ્ઠા સેવકાસ્તાદૃશા યદી ઇત્યત્રોક્તા શ્રી નિરૂપિતેર્થ શ્રી નિરૂપિત ઇત્યર્થ. એ ભગવાનનું શ્રી ગુણ યશ પછી શ્રી ધ્રુવપરાશરાભીષ્ટદે સેવકોને પોતાના જેવા કરવા એ શ્રીઓ હિ પરમાકાષ્ઠા. એ પરમાકાષ્ઠા શ્રી એ છે કે સેવકાસ્તાદૃશાયદી, એ પરમકાષ્ઠ શ્રીગુણ ભગવાનનું એ શ્રીગુણ છે. ધ્રુવપરાશરાભીષ્ટદે ઇતિ વિશેષણેન સ્વસેવકાનામ અપી ઐશ્વર્ય જ્ઞાન રૂપાભીષ્ટ પ્રદાનેન. કોઈ શિષ્ય હોય એના ઉપરથી ગુરુની ખબર પડે, જેના શિષ્ય હોય એના ઉપરથી એ ગુરુની ખબર પડે કે ગુરુ કેવા છે. એના શિષ્યો જે છે એવા હોય એના ઉપરથી ગુરુનો પણ ખ્યાલ આવી જ જાય છે. કોની પાસે ભણ્યા, સંપૂર્ણતા એમ ન હોઈ શકે, પણ કોની પાસે ભણ્યા, આની પાસે ભણ્યા. તો જો આવા હશે, વિષ્ણુદાસ છીપા દોઢી ઉપર બેઠા બેઠા વાદીઓ સાથે વાત કરે તો ત્યારે વાદીઓને એમ થતું કે આ તો દરવાન છે ને શુદ્ર છે, અને એની પાસે જો આપણે નિરુત્તર થઈએ છીએ તો ઉપર જશે તો શું થશે? સેવકાસ્તાદૃશાયદી, આપણું ગૌરવ પુષ્ટિમાર્ગનું
કે ગુસાઈજીના જે દરવાન હતા એ પણ આવા હતા કે શુદ્ર દરવાન પણ વાદીઓ સાથે વાદ કરવાની ક્ષમતા ધરાવતા. એ શું? સેવકા તાદશા યદી. ઓલાને તરત જ વાદીઓને ખ્યાલ આવી જતો કે આ સેવકો જો આવા હોય કે વાદીઓ નિરુત્તર કરી દેતા હોય તો પછી ગુરુ કેવા હશે. તો ત્યાં જવાની જરૂર આપણે છે જ નહીં, નકર તો આના કરતાં ખરાબ હાલત થશે. એટલે સેવકા તાદશા યદી એ એ સામાન્ય સ્ત્રીની વાત છે. ભગવાનની તો એ પરમાકાષ્ઠા સ્ત્રી છે. અને એ પણ ભગવાન એ કેવી રીતે સ્ત્રીગુણ અપી ઐશ્વર્ય જ્ઞાન રૂપાભીષ્ટ પ્રદાનેન. ઐશ્વર્ય અને જ્ઞાન, પોતાના જેવું ઐશ્વર્ય અને જ્ઞાન રૂપાભીષ્ટ પ્રદાનેન. ઐશ્વર્ય જ્ઞાન વગેરે જે પોતાના જેવું જ પ્રદાન કરે સો સેવકોને પણ. અને તેષામ અપી તદ ભોગા, અને તેઓ દ્વારા તેનો ભોગ કરાવે. પોતે જે ઐશ્વર્ય આદિનો જે ભોગ કરી રહ્યા છે એવો જ એના સેવકો પણ એવા ઐશ્વર્યશાળી હોય, એવા ઐશ્વર્યવાળા હોય. તો ત્યાં આખો એ ભગવાનનો પરમાકાષ્ઠા શ્રી કે એના સેવકો કંઈ સામાન્ય તુચ્છ વસ્તુ માંગે તો એ તો પુષ્ટિમાર્ગી શું, આપણે મહાપ્રભુજીના સેવક હોઈએ તો મહાપ્રભુજીની જે અભિષ્ટ છે એ જ આપણને આપી રહ્યા છે અને એ જ આપણી પાસે એનો ભોગ કરાવી રહ્યા. જે કૃષ્ણ જે છે કે જે કૃષ્ણ જ્યાં ભોગ્ય બની જાય છે એવી ભક્તિ આપણને આપી તો મહાપ્રભુજી પણ આપણે પણ એવો જ દિવ્ય અલૌકિક ભોગ આપણને કરાવી રહ્યા છે. કૃષ્ણ સેવાનો આસ્વાદ કરાવી રહ્યા, જે પોતે લઈ રહ્યા છે એ જ આસ્વાદ કરાવી રહ્યા છે આપણને. એ જ એટલે કે એ શ્રી ગુણ છે કે પોતે જે ઐશ્વર્ય અને જ્ઞાન રૂપ અભિષ્ટ. શું અભિષ્ટ છે? ધ્રુવપરાશરા અભિષ્ટ દે. તો ઐશ્વર્ય જ્ઞાન આદિ જે પ્રદાન કરીને અને તેનો પાછો ભોગ કરાવીને એ શ્રી ગુણો જે પ્રકટ થાય છે સેવકા તાદશા યદી, એ ન્યાયથી સેવકો એના જેવા હોય, એના જેવા ઐશ્વર્યશાળી બને. એ શ્રી ગુણ છે. અને યમુનાજી પણ એવા છે કે જે ભક્તોને અભિષ્ટ છે, પોતાને અભિષ્ટ છે એ જ ભક્તોને પ્રાપ્ત કરાવે છે. પોતે જે ભોગ કરી રહ્યા છે એ જ ભક્તોને પણ એ જ આનંદનું દાન કરી રહ્યા છે અને ભક્તોને પોતાની સાથે રાખે છે. સર્વ લીલાઓમાં આપણા ભક્તોએ કીધું છે કે પોતાની સાથે જ રાખનારી છે શ્રી યમુનાજી. એટલે પોતે જેનો ભોગ કરે છે, પોતે જે આનંદ લઈ રહ્યા છે એ જ આનંદ પોતાના ભક્તોને પણ આપનારી હોવાથી અહીં શ્રી એ ગુણ છે. ત્યાર પછી વિશુદ્ધ મથુરા તટે ઇતિ અત્ર અયમ અર્થ મથુરા હિ વિશુદ્ધા સર્વદોષ રાહિત્યાત. મથુરા જે છે સર્વ દોષથી રહિત છે અને વિશુદ્ધા છે. નહીં તત્ર ભૂમ્યાદિ દોષા સંભવંતી. ત્યાં ભૂમ્યાદિ જે દોષ જે છે એ ત્યાં સંભવ નથી. તત્વાન્યુત્પાદ્ય તત્સૃષ્ટવા તદવાનુપ્રાવિશત ઇતિ શ્રુતે કારણતયા તેષુ પ્રવિશસ્ય ભગવતો ભૂમિતત્વેક દેશ રૂપ મથુરાયા નિત્યસ્થિતિ સ્થાનત્વા. મથુરાની અંદર દોષ શા માટે નથી કે ભાગવતજીમાં એમ કીધું છે કે મથુરાજીની અંદર સતત ભગવાનનું સાનિધ્ય છે, સતત ભગવાન એની અંદર બિરાજી રહ્યા હોવાથી એ નિર્દુષ્ટ છે, એ વિશુદ્ધા છે. અને જે આપણે ત્યાં પુરીઓનું જે વર્ણન છે, અયોધ્યા છે, કાશી છે, દ્વારકા, કાંચી, ઉજ્જૈન, અવંતિકા, જે આ બધી પુરીઓનું જે વર્ણન છે એની અંદર મથુરા પુરીને શ્રેષ્ઠ કહેવામાં આવે છે. કારણ કે બીજી પુરીઓમાં તો મૃત્યુથી, કાશીમાં મૃત્યુ થાય તો મોક્ષ થાય, મોક્ષદાત્રી છે પણ મૃત્યુ ત્યાં થાય તો. અને મથુરાપુરી માટે એમ કહેવાનું છે કે મથુરામાં જન્મ થાય, ત્યાં યજ્ઞોપવિત સંસ્કાર થાય, મૃત્યુ થાય કે દાહ સંસ્કાર થાય, સર્વની મુક્તિ થાય છે. હા, તો મરણ થાય તો, કાશીની મૃત્યુ થાય તો મોક્ષ પ્રાપ્ત થાય બીજી પુરીઓમાં તો. પણ અહીં તો જન્મ થાય, જન્મ થયો ને પછી મરે ગમે ત્યાં, જન્મ થવા માત્રથી એ મુક્તિ પ્રાપ્ત કરાવનારી છે. તો એને વિશુદ્ધ મથુરા તટે. તો કાશીપુરી જે આ બધી પુરીઓ જે છે, કાશી, અવધ આદિ, અવંતિકા, કાંચી આદિ, એની અંદર જો મથુરા જે છે એમાં જન્મ થવો, યજ્ઞોપવિત સંસ્કાર થવો, મૃત્યુ થવું કે દાહ સંસ્કાર થવો, મૈરા હોય ગયા ને દાહ જો મથુરામાં થઈ જાય તોય મુક્તિ પ્રાપ્ત થાય. તો આ એનું મહાત્મ્ય છે. એટલે આપણે ઘણા તો આવું મહાત્મ્ય સાંભળીને એમ થાય કે ચાલો આપણે મથુરામાં જ મરવું જોઈએ અને પાછા કહેતા જાય કે મારો સંસ્કાર ત્યાં કરજો, અહીં કદાચ મરી જાઉં તો મથુરાને સંસ્કાર કરશો. આપણને એ જ ખબર નથી કે આપણે શું, ક્યાં માર્ગી છીએ, આપણે
કેવો માર્ગ છે આપણો એ આપણને ખબર નથી. આપણને ક્યાંક મહાત્મા કંઈ સાંભળી જઈએ તરત જ આપણે એ વસ્તુ કરીએ. જેમ આપણે એ યમયાતનાના ડરથી આપણે ભાઈબીજ નાવા જઈએ છીએ. ન જાતું યમયાતના એમ કહી દીધું ને. આપને જ્યાં સુધી કીધું છે કે એ કોઈ પોતાની તૃષાની તૃપ્તિ માટે કોઈ દી યમુનાજીનું પાન કરી લીધું હોય તો પણ એને ભક્તિ સુધીની પ્રાપ્તિ થાય છે. એની અંદર પાછી આપણે વિવેચના જોશું તો ભક્તિ સુધીનું દાન થઈ શકે છે યમુનાજીના આવા સંબંધથી, અનાયાસેના સંબંધથી. તો પછી આપણે શ્રી યમુનાજીનું જ અહર્નિશ પાન કરનારા, અને યમુનાજીથી જ આપણો દેહ ઘડાયો છે. આપણો દેહ પણ એનાથી આવિષ્ટ થયેલો, એનાથી ઘડાયેલો છે. આપણો દેહ તન્નવત્તુ જે આપણે કંઈ પુષ્ટિ દેહ જે છે અને આપણો એવો નથી, તો આપણે યમુનાજીનું પાન કરીને, મહાપ્રભુજી કહે છે આપણે જે કાંઈ જલ લઈએ છીએ એ યમુનાજી રૂપ જ આપણે પ્રસાદી જલ ઠાકોરજીનું લઈએ છીએ એ યમુનાજી રૂપ જ છે. આપણે સ્નાન કરીએ છીએ તો યમુનાજીથી કરીએ છીએ. આપણે ઠાકોરજીનું એ ચરણોદક કે સ્નાનનું જલ પ્રાપ્ત કરીએ છીએ એ પણ શ્રી યમુનાજી રૂપ છે. તો યમુનાજી તો આપણે એટલું બધું પાન કર્યું છતાં આપણે વાં નાવા જઈએ કે આપણને યમયાતના ન થાય. ભાઈ બીજને દિવસે નાવા જઈએ તો પણ જાય. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભાઈ બીજને એટલું મહત્ત્વ ધરાવે છે કે ત્યાં અવશ્ય જાય. ભાઈ બીજને દિવસે જવું તો એનાથી શું થાય કે યમનું તેડું ન આવે. યમથી આપણે ડરીએ છીએ કારણ કે આપણા અંદરના કૃત્ય એવા હોય કે કદાચ યમ આવી જાય. આપણે તો જાણતા હોય, બીજા ન જાણતા હોય, પણ આપણે તો જાણતા હોઈએ કે આપણા કેવા કૃત્ય હોય. એટલે જેને એવી શંકા હોય એ લોકો જતા હશે બસ બાંધીને ભાઈ બીજ નવા જવું. તો અહીં શ્રી યમુનાજી જે છે આપણે ત્યાં કાશી આદિપુરીની અંદર મથુરાપુરી શ્રેષ્ઠ છે કારણ કે ભગવાનનું સતત સાનિધ્ય છે. નિત્ય સ્થિતિત્વાત, એ નિત્ય સ્થિતિ સ્થાનત્વાત, એ મથુરાપુરી એ ભગવાનનું નિત્ય સ્થિતિ સ્થાન છે. ભગવાનને નિત્ય સ્થિતિ સ્થાન હોવાથી વિશુદ્ધા છે. પાછું અહીં પાછું કૃષ્ણ તો આવી જ જશે. કૃષ્ણને કારણે વિશુદ્ધા છે. કૃષ્ણને કારણે યમુનાજીનું મહત્વ, કૃષ્ણને કારણે મહાપ્રભુજીનું. કૃષ્ણ એ આપણું ત્યાં મુખ્ય. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ. અહીં પાછું એ જ છે કે કૃષ્ણની નિત્ય સ્થિતિ છે એટલે વિશુદ્ધા છે. અતએવ જીવાનામ કાશ્યાદિપુર્યો યદિ સંતિતિ વાક્યાત સા સર્વે પ્રકારે મોક્ષદાત્રી. બધી પુરીઓ સર્વ પ્રકારથી મોક્ષદાત્રી નથી કાશી આદિ પુરીઓ, પણ કોઈ પણ રીતે મથુરાની અંદર એ યજ્ઞોપવિત સંસ્કારથી કે જન્મથી કે દાહથી પણ એ મોક્ષદાત્રી છે. તાદૃશ્યા આપી શ્રી યમુના તટે સત્વેન લીલા સ્થાનતયા યત્ર ભગવાન તલ્લીલા વિશિષ્ટ પ્રકટસ્તત્ર સત્યેવમ નિરંતર પ્રભુ સાનિધ્યેન ભક્તિદાયકત્વાત. યમુનાજીના તટ પર તો ભગવાનની નિત્ય લીલાઓ થઈ રહી હોવાથી એ ભગવાન તલ્લીલા વિશિષ્ટ, એ લીલા વિશિષ્ટ ભગવાન જ્યાં પ્રકટ છે એટલે નિરંતર પ્રભુ સાનિધ્યેન ભક્તિદાયકત્વાત. યમુનાજી તો ભક્તિ આપનારી કેટલા માટે છે? કારણ કે ભગવાનની નિત્ય લીલાઓ એ શ્રી યમુનાજીના તટ ઉપર નિત્ય છે. એમાં એટલે જ્યાં પ્રકટ છે બધી લીલાઓ, નિરંતર પ્રભુનું સાનિધ્ય હોવાથી ભક્તિદાયકત્વાદ, એ ભક્તિદાયક છે મથુરાપુરી. જ્ઞાનોત્કર્ષ તદેવ સ્વભાવ વિજયો યદિ. જ્ઞાન એ ક્યારે કહેવાય કે જો સ્વભાવ બદલે તો જ્ઞાન ગુણ આવ્યો કહેવાય. આપણો સ્વભાવ ન બદલે તો ગમે એવું જ્ઞાન હોય, પોથી પડી કેમ આ પંડિત ભાઈઓ ના કોઈ ઢાઈ અક્ષર પ્રેમ કોઈ એ ન આવે. ખૂબ પોથી પડે, ખૂબ વિદ્વતા આવી જાય, ખૂબ ગ્રંથોનું અધ્યયન થઈ જાય, પણ સ્વભાવ ન ફરે, એના સ્વભાવની અંદર કોઈ ફેરફાર ન થાય તો પછી હજી જ્ઞાન એ હજી પ્રાપ્ત થયું ન કહેવાય. અને જ્ઞાનનો પરમ ઉત્કર્ષ તો એ ત્યારે છે કે જ્યારે સ્યાત સ્વભાવ વિજયો યદિ, જ્યારે સ્વભાવ વિજય એ થાય, એ જ્ઞાનનો પરમ ઉત્કર્ષ છે. નદીનો જેમ સ્વભાવ બદલાઈ ગયો, વહેવાનો સ્વભાવ છે સ્થગિત થઈ ગયો, એવી રીતે પોતાનો મૂળ સ્વભાવનું પરિવર્તન થાય તો કાંઈક જ્ઞાન એક ગુણ થયો એમ કહેવાય. એનો ઉત્કર્ષ તો એનો દુષ્ટ સ્વભાવ મટી અને ભગવત સેવા અનુકૂળ, ભગવદ અનુકૂળ, ભગવદ એ સેવા ઉપયોગી કે લીલો ઉપયોગી એ બને, એનો પરમ ઉત્કર્ષ છે એ જ્ઞાન. જ્ઞાનોત્કર્ષ તદેવ સ્યાત સ્વભાવ વિજયોદિ તત્રોક્તમ જ્ઞાનમ નિરૂપિતમ સકલ ગોપ ગોપી પ્રત્યે ઇતિ પરોક્ષેપી ભક્તાનામ ભગવત સંબંધ આકાંક્ષાણાનામ
तत्रैव भगवत संबंधो अनुभूत इति तदाशया सत्यम तमावृत्य स्थितिरिति तत्संगः सर्वदा परोक्षेपि भक्तानां भगवत संबंधम आकांक्षाणानां तत्रैव भगवत संबंधो अनुभूत। જ્યારે ભગવાન પ્રત્યક્ષ ન હોય વિયોગ અવસ્થાની અંદર પણ વ્રજભક્તો જે છે શ્રી યમુનાજીના સતત સાનિધ્યમાં રહે છે, કારણ કે ભગવાનનો સંબંધનો અનુભવ થાય છે. વિરોગની અંદર પણ યમુનાજીનો સંબંધ જે છે ભક્તો છોડતા નથી, કારણ કે ભગવાન જ્યારે પરોક્ષ અવસ્થાની અંદર પણ, કારણ કે નિત્ય સંબંધ, નિત્ય લીલાનો સંબંધ યમુનાજીમાં છે અને પોતે જે અનુભવ કર્યો છે લીલાનો યમુનાજીના તટ ઉપર એનું સ્મરણ થાય છે, એની યાદી આવે છે, બધે કૃષ્ણ દેખાય છે, કૃષ્ણની યાદી આવે છે. એટલા માટે બ્રજભક્તો જે છે એ ક્યારેય પણ ગોપ ગોપી પ્રત્યે ક્યારેય પણ એ યમુનાજીનું સાનિધ્ય છોડતા નથી. ઇતિ તદાશ્રયા સત્તમ તમાવૃત્ય સ્થિતિ રીતિ તત્સંગ સર્વદા. ગોપ ગોપીઓ જે છે એને યમુનાજીનું સંગ જે છે સર્વદા છે, અને યમુનાજીને એમનો આવા ભક્તોથી જ વીંટળાયેલા છે, બીજા કોઈથી નહીં. ભાઈબીજ નાવાવાળા સામે એ પ્રકટ નહીં થાય, એ તો આવા ગોપ ગોપી પ્રત્યે એ આવા ભક્તોથી વીંટળાયેલા છે યમુનાજી છે. ભાઈબીજ નાવું હોય નાહી જાય, જે કાંઈ હોય એ, પણ આધિદૈવિક જાય છે યમુનાજી જે છે એ તો એ આનાથી જ ગોપ ગોપી પ્રત્યે. આ વિષયમાં હજી ન જાતું યમ યાતના એમાં છે હરાયજી બહુ જોરદાર એક વિધાન કરે છે. ગંગાદિ તીર્થ વર્યેશુ દુષ્ટે રેવા વતેશ્વર તિરોહિતાદિ દૈવેશુ. એ ન્યાયથી અહીં પણ શ્રી એ ત્યાં હરાયજી એક બહુ વિધાન એ સુંદર ત્યાં કરે છે કે યમુનાજીનું જો એમાં એ સ્થિતિ હોય તો દુષ્ટો આદિના સંગથી આપની એમાં તિરોભાવ હોય ત્યારે આ ફલ પ્રાપ્ત થઈ શકે નહીં. અવશ્ય રહેજી ત્યાં પણ એમ કહે છે કે જ્યારે દુષ્ટો આદિના સંગથી આપનું જે મૂળ સ્વરૂપનો જો તિરોભાવ જો થઈ ગયો હોય તો પછી આ ફલ પણ પ્રાપ્ત થાય નહીં. ભક્તિદાયક જે ફલ છે એ પ્રાપ્ત ન થઈ શકે. ગંગાદિ તીર્થવર્યેશુ દુષ્ટે રહેવા વૃતેશ્વ. એમાં તો એમ છે કે ગંગાજી જે છે એ દુષ્ટો આદિના એને કેમ ફલ પ્રાપ્ત થતું નથી, દુષ્ટોને કેમ ફલ પ્રાપ્ત થતું નથી, કે જે યમુનાજીના તીર ઉપર તો રહે, ગંગાજીના તીર ઉપર તો રહે જ છે, છતાં પણ એમને કેમ પ્રાપ્ત થતું નથી. ત્યાં આપણે કૃષ્ણાશ્રયની અંદર કે ભાઈ દારૂનો ઘડો હોય 100 વર્ષ સુધી એને ગંગાજીમાં ડૂબેલો રાખો, પછી બહાર કાઢો તો દારૂ જ કહેવાય, પીવાય થોડું. હવે ગંગાજી થઈ ગયો, હવે ચાલો જેને કે દારૂડિયા હોય બધાને બોટલો એ કન્ટેનર આખા ગંગાજીમાં અંદર નાખી અને પછી એ ગંગાજી રૂપ થઈ જાય, પછી કાંઈ વાંધો નહીં, પછી દારૂ પી શકાય. જેવી રીતે એક મંદિર છે ઉજ્જૈનમાં કાલ ભૈરવનું, કે એમાં એ બધા દારૂની બોટલો નાખે, પાછળ એનો પ્રસાદ રૂપે પાછળથી જેટલી દારૂ એમાં નાખો એટલે એને અરોગાવાનું, એને માટે ભોગ કરવામાં આવે, એને દારૂનો જ ભોગ ધરવામાં આવે. એને દારૂનો ભોગ ધરવામાં બધા એ દારૂની બોટલો લઈ લઈને ત્યાં જાય અને એમાં એના મુખની અંદર આ રીતે પાન કરાવે, આખી બોટલ પાન છે, પછી પાછી એ પાછળ એની જે કુંડી હોય ત્યાંથી એ પાછું પ્રસાદ રૂપે નીકળે, પ્રસાદ રૂપે એની બધા લઈ શકે. પછી ત્યાં હા ભારતની અંદર આપણે ત્યાં બધી પ્રકારનું એ જોવા મળે છે. ઉજ્જૈનમાં કાલ ભૈરવ કે એનું મંદિર છે. હવે એની પણ એની કંઈક એની વિશેષતા ભાવના એની પણ કંઈક હશે એ લોકોની, કે આમાં શું કાંઈ એનો પણ કાંઈક ભાવ હશે. પણ એ લોકો બધા પછી પ્રસાદ દારૂ પીવામાં આનંદથી લેવાય, પ્રસાદ જેમ થઈ જાય એટલે બધું લેવાય. એટલે આપણે પણ ત્યાં ઘણું એવું કરતા હોય કે ભાઈ એકવાર પ્રસાદ ગમે એ થાય, એ પ્રસાદ થઈ જાય પછી કાંઈ જોવાય નહીં, કેનું દ્રવ્ય હતું કેવું દ્રવ્ય કાંઈ નહીં, ભાગવત પ્રસાદ પછી એમાં કાંઈ જોવાય નહીં. એટલે સુરાકુંભ જે છે એને જો એ સુરાકુંભને 100 વર્ષ કે 1000 વર્ષ સુધી ગંગાજીમાં રાખો તો એ પાવન થતો નથી. એ આ વિધાનથી સચ નિરુપધિ ભગવત સંબંધી ભાવે નૈવ ભવતી ઇતિ સર્વદા ભગવત પ્રીત્યા ભગવતોપી ભક્ત સંબંધ સંપાદકતયા પ્રજભક્તાનામ ચ માનાદિ દોષ નિવારકતયા તાપહારકત્વેન ચ હરેશ્ચરણેહોપીતિ સર્વસ્વ નિવેદનાદ ઉત્કર્ષશ્ચાપી વૈરાગ્ય હરિરપી હરિર્યદિ તત્યોક્તમ વૈરાગ્યમ નિરુક્તમ ઇત્યર્થઃ. નિરુપધિ કોઈપણ પ્રકારના ઉપાધિ વગરનો સ્વાભાવિક સહજ પ્રેમ, સહજ સ્નેહ, સહજ ભગવત સંબંધ, ભાવેને એવો ભાવ, અને ભાવેને એવો ભવતીથી સર્વદા ભગવત પ્રીત્યા ભગવતોપી, અને ભગવત પ્રીતિથી ભગવતોપી ભક્ત સંબંધ સંપાદક થયા.
ભગવાનનો સાથે જે ભક્તનો સંબંધ જે છે વ્રજભક્તાનામ ચ માનાદિ દોષ નિવારકતયા તાપહારકત્વેન ચ, અને વ્રજભક્તોના માનાદિ દોષો છે એનો પણ આપ દૂર કરી અને ભગવાનને સંબંધ કરાવે છે. ભગવાનને કેમ સુખ થાય એનો જે માનાદિ દોષ છે પણ એ દોષ શ્રી યમુનાજીની કૃપાથી દૂર થાય છે. હરેશ ચરણયો પ્રીતિ, ભગવાનના ચરણમાં પ્રીતિ. શ્રી મહાપ્રભુજીની કારિકા હરેશ ચરણયો હો પ્રીતિ સર્વસ્વ નિવેદનાથ, ભગવાનમાં પ્રીતિ પૂર્વક સર્વસ્વ નિવેદન કરવાથી ઉત્કર્ષ ચાપી વૈરાગ્ય હરેરપી હરેર્યતિ. ભગવાનની અંદર જે નિરુપતિ સંબંધ જે છે એનાથી જ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. આવો સંબંધ જે ભગવાન સાથેનો જે નિરુપતિ સ્નેહ સંબંધ જે છે યમુનાજીની કૃપાથી જ રહે છે. એની અંદર જ્યારે માનાદિ દોષો જે છે કંઈક આવી થાય છે ત્યારે એ પણ દૂર કરી બધા ભક્તોના તાપ પણ આપ દૂર કરનારી છે. એવી રીતે મહાપ્રભુજી કહે છે કે હરેશ ચરણયો હો પ્રીતિ સર્વસ્વ નિવેદનાથ ઉત્કર્ષ ચાપી વૈરાગ્ય હરેરપી હરેર્યતિ. જ્યારે સર્વસ્વ નિવેદન કરવામાં આવે પ્રીતિપૂર્વક પ્રભુના ચરણમાં, અને ઉત્કર્ષ ચાપી વૈરાગ્ય, વૈરાગ્યનો પરમોત્કર્ષ કયો છે, એનો ઉત્કર્ષ કયો? વૈરાગ્ય મોટો વૈરાગ્ય બધું તજી દેવું એ મોટો વૈરાગ્ય નથી, પણ એનાથી પણ બધું ત્યાગ કરી દેવો, એ બધું છોડી દેવું, કાંઈ લેવું નહીં, ના ખાનપાનમાં કોઈ પ્રીતિ, બધું જ એ ખોરાક હોય બધું ભેગું કરી દેવું અને એને જલમાં પલાળી દેવું. પછી બહાર કાઢીને જે સંન્યાસીઓ બધું એક પોટલીમાં ભેગું કરી ભિક્ષા જે કાંઈ આવી હોય પછી એને જલમાં ખૂબ પલાળી દેવું, એમાંથી બધું જે સ્વાદ નીકળી જાય પછી એનો ભોગ કરવો. આવા બધા જે દેહદમન, લીમડાના પાન પીને ઘણા રહે વગેરે જે દેહદમન છે એ વૈરાગ્ય છે. પણ વૈરાગ્યનો એ પરમોત્કર્ષ તો એ છે કે જ્યારે ભગવાનના દુઃખનું હરણ કરે, ભગવાન હરિનો પણ હરિ બને, એટલે ભગવાનને સુખ થાય એવું કરે, ભગવાનના દુઃખની નિવૃત્તિનો વિચાર કરે. કેમ ભગવાનને સુખ થાય? એટલે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે કાહે કો તું દેહ દમન સાધન કર મૂર્ખ જન વિદ્યમાન આનંદ ચલત ક્यों અપાતે. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે. ત્યાં એમ કે છે વૈરાગ્યનો પરમોત્કર્ષ તો એ જ છે કે ભગવાનના એ દુઃખનું હરણ કરવું, એટલે વૈરાગ્યમ નિરૂપિતમ ઇત્યર્થ. એટલે સકલ ગોપ ગોપી વ્રતેથી આવૃત્ત હોવાથી એ ગોપીઓ એ એમના તાપ પણ દૂર કરે અને ભગવાનને લીલા અનુકૂળ એમને બનાવે છે. એટલે તાપ હારક છે, એમના તાપનું પણ દૂર કરે છે, ભગવાનને પણ ભાઈ સુખ કરાવે છે. ગોપીઓ સાથે જે કેલીમાં પોતાના ભગવાનની ક્રીડાર્થ ગોપી આદિ એ પ્રકટ થયા છે, ત્યાં ગોપનું પણ વર્ણન છે, ગોપી. એટલે ગોપી વ્રતે, અને શ્રી પુરુષોત્તમજી કહે છે ગોપ અને ગોપવૃત્ત બે કીધું છે કે બંને જે સમાન છે, એકબીજા પ્રત્યે ઈર્ષાદી જે ભાવો જે છે એ પણ એ દૂર થાય છે. એટલે બધા એક સાથે રહે છે. ગોપી આદિ ગોપી પ્રત્યે યમુનાજીમાં ગોપોને પણ એટલો જ પ્રેમ છે, ગોપીઓને પણ એટલો. સકલ ગોપી પ્રત્યે તો પરસ્પર જે ઈર્ષા આદિનો ભાવ જે ખંડિતામાં જોવામાં વહીં જાઓ જ્યાં રહે બસે વગેરે જે કાંઈ ભાવો જે છે માનાદી ભાવ, એનું પણ એ યમુનાજી જે છે એ તાપ હારકત્વેન એ તાપ એ દૂર કરીને લીલા અનુકૂળ બનાવે છે. એટલે બધા ગોપીઓ બધા જ ભક્તો જે છે એ શ્રી યમુનાજી જે છે એની પાસે જ સન્નિધિમાં જ રહે છે. ઠાકોરજીનો જ્યારે વિયોગ હોય તો પણ યમુનાજીનું તટ જે યમુનાજીનું સાનિધ્ય કે સંબંધ છોડતા નથી. एवं षड्भिर विशेषणे ही षड धर्मान निरूप्य धर्मी स्वरूपम निरूपयंती कृपा जलधि संस्थित इति. प्रभु विशेषण पक्षे प्रभु माटे જ્યારે આ કૃપા જલધિ સંસ્કૃત એટલે પ્રભુ કે કૃપાનો જે સાગર જ્યાં સંસ્કૃત થયેલો છે, જેનો કૃપા જેની અંદર સંસ્કૃત થયેલી, કૃપાનો સાગર જેની અંદર સંસ્કૃત થયેલો છે એવો કૃષ્ણ, અને કૃષ્ણને જે સંસ્કૃત છે એ યમુના. હવે કૃષ્ણ પક્ષની અંદર પ્રભુ વિશેષણ પક્ષે નિરવધિ કૃપાયુક્તત્વેન સ્વરૂપમ એવ અભિહિતમ ન ધર્મ. નિરવધિ કૃપાયુક્તત્વેન, અહીં જે કૃપાયુક્ત પ્રભુ છે, નિરવધિ કૃપા, સતત કૃપા ને કૃપા એની કોઈ અવધિ, નિરવધિ કૃપાયુક્તત્વેન સ્વરૂપમ એવ, એ તો સ્વરૂપ જ છે. સ્વરૂપમ અભિહિતમ ન ધર્મ, એ ધર્મ નથી પણ ધર્મી છે. કરુણાયાસ્તુ નિત્યાવિર્ભૂત ધર્મત્વેન સ્વરૂપ મધ્યપાતા. કરુણા જે છે, કૃપા જે છે એ તો નિત્ય આવિર્ભૂત અને સ્વરૂપ મધ્યપાતા, એ તો સ્વરૂપનો જ એ સ્વરૂપ જ છે. સ્વરૂપ મધ્યપાતા, સ્વરૂપમાં રહેનારી છે કૃપા, તો ભગવાનના સ્વરૂપ સાથે રહેનારી છે. એટલે કૃપા નિરવધિ કૃપા યુક્તો
એ ભગવાન છે. આ પ્રભુમાં જો અર્થ કરીએ કૃપા જલધિ સંસ્થિત એટલે પ્રભુ, એનો અર્થ કરવામાં આવે તો આ રીતે એનો અર્થ થાય કે ભગવાનનું સ્વરૂપ જ કૃપા. અન્ય ધર્મા નિત્ય આપી લીલા, જે મેં વાત હમણાં જે કરી, બીજા બધા ધર્મોનો કેવો આવિર્ભાવ તિરોભાવનો પ્રકાર કેવો છે, તો એ આવે છે કે અન્ય ધર્મા નિત્ય આપી, અન્ય ધર્મો બધા નિત્ય છે, નિત્ય આપી લીલોપયોગીને તત્ત લીલાયામ પ્રતિક્રિયંતે નાન્યદા. એ તત્ત લીલાની અંદર, એ તત્ત લીલામાં પ્રતિક્રિયંતે પ્રકટ કરવામાં આવે, જે ગુણ જે લીલામાં જરૂરી હોય, અનુકૂળ હોય એને પ્રકટ કરવામાં આવે છે. પણ કરુણા એવો ધર્મ છે ભગવાનનો, કૃપા એવો ધર્મ છે કે કૃપાનું સ્વરૂપ એવું છે, કરુણા તું સર્વદા આવિર્ભૂતેવ સ્વરૂપ ઇતિ સદા તદ્યુક્તત્વાદ સ્વરૂપમ એવ શેતિ ભાવ. કરુણા તો નિત્ય છે ભગવાનની. કોઈ ધર્મ પ્રકટ કરે ને કોઈ તિરોહિત કરે, પણ કૃપાને તિરોહિત કરે તો પછી પાછું આ રસાત્મક ક્રીડા શક્ય નથી. કૃપા જો ન કરે તો પાછું કંઈ શક્ય. એ તો સ્વરૂપનો જ, એ સ્વરૂપ મધ્ય પાતા, એ તો કૃપા તો એનું સ્વરૂપ જ છે. એટલે કૃપાનિધિ એ કૃપાનું એનું સ્વરૂપ જ હોવાથી કરુણા તો સર્વદા આવિર્ભૂતેવ સ્વરૂપ ઇતિ સદા તદ્યુક્તત્વાદ સ્વરૂપમ એવ સેતિ. આ તો સ્વરૂપ જ છે, કોઈ ગુણ કે ધર્મ નથી, આ તો સ્વરૂપ જ છે એટલે ધર્મી છે. આખો ઠાકોરજીના પક્ષથી વર્ણન. અને ત્યાર પછી એ શ્રી યમુના પક્ષે કૃપા જલધિ અપાર કરુણો ભગવાન સ્તમ સમ્યક અવિચ્છેદેન સ્થિતેતિ મુખ્ય સ્વામિની વદ અર્ધનારી નરવદ્વા તત્સ્વરૂપમ એવોક્તમ ઇતિ ભાવ. યમુના પક્ષે એટલે કૃપા જલધિ અપાર કરુણો ભગવાન સ્તમ. અપાર કરુણાનો જે સાગર જે ભગવાન છે એની સાથે સમ્યક અવિચ્છેદેન, એનાથી જદાય જુદી પડ્યા વગર યમુનાજીને ઠાકોરજી ક્યારેય જુદા પડી શકતા જ નથી. આપણને એમ લાગે કે યમુનાજી નથી વિરાજતા, પણ યમુનાજીને ઠાકોરજી કોઈ જુદા પડી શકતા જ નથી. એટલે સમ્યક અવિચ્છેદેન સ્થિતેતિ મુખ્ય સ્વામીની વત, જે મુખ્ય સ્વામીની અને ઠાકોરજી એ ક્યારેય અલગ નથી થઈ શકતા, એવી મુખ્ય સ્વામીની વત શ્રી યમુનાજી પણ ઠાકોરજીથી ક્યારેય અલગ થઈ શકતા જ નથી. એટલે આપણે ત્યાં આ ભાવનાને કારણે જારીજી ઠાકોરજીથી અલગ ક્યારેય પણ હોઈ શકે જ નહીં. જારીજી વગર ઠાકોરજી બિરાજતા જ નથી. એક ગ્રહણની અંદર એ ઠાકોરજીને જારીજી વગર બિરાજવું પડે, પણ જારીજી તો નિત્ય ઠાકોરજીની પાસે પોઢે તોય બિરાજે છે. મર્યાદા માર્ગની અંદર, ભક્તિ માર્ગની અંદર પણ રીતમાં તમે જુઓ તો ભોગ ધરવામાં આવે ને ત્યારે એક લોટી જલની ધરવામાં આવે, પછી આખો દિવસ ત્યાં કંઈ જારીજી મર્યાદા માર્ગના ભક્તિ માર્ગીય એ પૂજા પ્રકારમાં પણ એનો જે મર્યાદા માર્ગીય પ્રકાર છે દ્વારકાજી ઇત્યાદિમાં, તો ત્યાં જ્યારે ભોગ ધરવામાં આવે ત્યારે એક લોટી ધરવામાં આવે ભોગ. પણ આખો દિવસ જારીજી તો આપણે પુષ્ટિ માર્ગમાં આ ભાવ રહેલો છે કે યમુનાજી અને ઠાકોરજી કોઈથી અલગ હોતા જ નથી. યમુનાજીના ચિત્ર પધરાવો તો યમુનાજી બિરાજે એવું જરૂરી નથી, પણ યમુનાજી તો સમ્યક અવિચ્છેદેન, એ અવિચ્છિન્ન રૂપથી એ સ્થિતેથી મુખ્ય સ્વામીની વદ અર્ધનારી નર વધવા. જેમ અર્ધનારી નરનું સ્વરૂપ જે છે, એટલે કે અડધો પુરુષ ને અડધો સ્ત્રી એવું નહીં, પણ એ સ્ત્રી ગુણ ભાવાત્મક જે સ્વરૂપ જે છે એ અર્ધનારી નરવદ્વા તત્સ્વરૂપમ એવોક્તમ ઇતિ ભાવ. શું મહાપ્રભુજીને પણ આપણે આ સ્વરૂપે ન સમજવાથી આપણે એને સ્ત્રી રૂપ માનીએ છીએ. મહાપ્રભુજીને સ્ત્રી જેવા બનાવીએ, એમની મુદ્રાઓ બધી એવી બનાવીએ, એમનું સ્વરૂપ એવું બનાવીએ. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું આવું ખંડન આપણે ત્યાં જોવા મળે છે. કોઈ જોવે તો હાસ્યાસ્પદ થાય. એક જગ્યાએ મેં જોયું, અમારે ત્યાં રેગ્યુલર જ્યાં પ્રવચન ચાલે છે એના ઘરમાં જ જ્યારે ઠાકોરજીનું મંદિર હતું એની ઉપર મહાપ્રભુજીનું ચિત્ર જોયું તો એક સ્ત્રીનું એક આખું એ ધોતી ઉપરાણ બધું એવી રીતે ધરાયું જાણે સ્ત્રી એક હોય. મેં કીધું તમારા કોઈ દાદા કે કોઈને આ રીતે બનાવીને જો મૂકવામાં આવે તમને કેવું લાગે? તમે એક ઝાપટ મારી દો. તમારા દાદાઓને કોઈ આ રીતે મૂકે તો તમે સહન ના કરી શકો કે આ તમે શું કર્યું? મારા દાદાના ફોટાને આ કેવી પ્રકારથી બનાવ્યો? પણ મહાપ્રભુજીનું સ્વરૂપ મેં કીધું આ રીતનું કોઈ સ્ત્રીનું, એટલે કે આવું દેખાતું આવું સ્ત્રીનું સ્વરૂપ નથી. સ્ત્રી ભાવ, ગુડ ભાવ વગેરે આખો અર્થ આપણે અનર્થ કરી નાખ્યો. એમ અર્ધનારી નરવદ એટલે કે અડધો સ્ત્રી અડધો પુરુષ એમ નહીં, પણ આપની અંદર બે વિદ્યમાન છે. એક સાથે રાધા અને કૃષ્ણ કોઈ અલગ થઈ શકતા જ નથી. રાધા કૃષ્ણ કોઈ અલગ હોઈ શકતા જ નથી. શ્રી કૃષ્ણ બોલીએ છીએ એટલે રાધા અને કૃષ્ણ એક જ સ્વરૂપે લીલા કરણાથ અલગ સ્વરૂપ ધારણ કરે, પણ એક સાથે જ બિરાજતા અર્ધનારી નરવદ એટલે સ્ત્રીગુણ ભાવાત્મક એવું જે સ્વરૂપ જે છે એ તત્સ્વરૂપમ એવોક્તમ ઇતિ ભાવ. મમ ન સુખમ ભાવેતિ પૂર્વોક્ત ધર્મવતી હરો
મમ મનઃસુખમ ભાવેન અનુભૂયમાનાનંદ સ્તંભાવય વિચારય કથમ સ ભવિષ્યતિ ઇતિ. હવે મમ મનઃસુખમ ભાવય એટલે કૃપા જે છે આપનું સ્વરૂપ છે, બાકીના જે છે એ ધર્મ છે. અને શ્રી પુરુષોત્તમજી કહે છે ઘના ઘન નિભે એ સ્વરૂપ, અને કૃપા કરવી એ વૈરાગ્ય છે. વૈરાગ્ય છે કૃપા કોઈના ઉપર કરવી, એ વૈરાગ્ય ગુણ છે. અપાર વૈરાગ્ય છે એટલે કૃપા જલદી છે, અને ઘણા ઘન નિભે એ સ્વરૂપ છે. આ પુરુષોત્તમજીનો એ મત છે. મમ સુખમ ભાવેતિ પૂર્વોક્ત ધર્મવતી હરૌ મમ મનઃસુખમ ભાવેન અનુભૂયમાન આનંદ સ્તંભાવય વિચારય કથમ સ ભવિષ્યતિ. જે મનઃસુખમ ભાવેન અનુભૂયમાન આનંદ, જે ભાવથી અનુભૂત થતો જે આનંદ જે છે એ મને કેવી રીતે થાય, કથમ સ ભવિષ્યતિ, મને કેવી રીતે થાય એ આપ વિચારો. આપ જ્યારે વિચારો, આપ એ વિચારો કે મારા મનને આવો જ અનુભૂત આનંદ જે છે લીલાનો, કે જે ભાવથી જ અનુભૂત છે, એવો અનુભૂયમાન આનંદ સ્તંભાવય વિચારય. ભાવય એટલે વિચારય, આપ વિચારો. કથમ સ ભવિષ્યતિ, વિચારો શું કે મને કેમ થાય. તદ વિષયની ચિંતામ કુર્વિત ઇત્યર્થ. એ વિષયનું ચિંતન આપ કરો, ચિંતા આપ કરો કે મને આ આનંદ કે આપ વિચારશો તો મને આનંદ પ્રાપ્ત થઈ શકશે. એટલે શ્રી યમુનાજીને આપણે એમ કહીએ છીએ કે આપ એ વિચારો, એ વિચારો અને એવી ચિંતા કરો. ચિંતા કરવાનો એટલે કે આપણે જે ચિંતા કરી છે એમ નહીં, પણ ચિંતન કરો કે મને આપ આવો આનંદ મને કેમ થાય, એ આપ વિચારો તો શક્ય છે, અન્યથા એ શક્ય નથી. કારણ ભગવાન તો પોતાના ઐશ્વર્ય ભૂલીને લીલા કરી રહ્યા છે, પોતાના બધા જ ધર્મોને ભૂલીને અધીનતા થઈ સ્વીકારીને એ રસાત્મ ભક્તો સાથે લીલા કરી રહ્યા છે. તો અમારી ઉપર તો એ પ્રભુની દૃષ્ટિ કેવી રીતે હોઈ શકે. પણ જો આપ વિચારશો તો પ્રભુની પણ કૃપા અમને પ્રાપ્ત થઈ શકશે. એટલે મનઃસુખમ ભાવય અનેન ચિંતયેવ અયમ આનંદ પ્રાપ્યો ન અન્ય સાધને રીતિ ભાવો નિરૂપિત. એટલે ઠાકોરજી પક્ષે પણ આ લઈ શકાય. તો પહેલું જે ઠાકોરજી પક્ષે લેવામાં આવ્યું છે કે આપ વિચારો તો પણ થઈ શકે, અન્યથા કોઈ પ્રભુની કૃપા સિવાય આ થઈ શકે નહીં. અને સમબુદ્ધિ પક્ષે ભગવાન કૃપા વિચારે, ભગવાન જ્યારે કૃપા વિચારે તો આનંદ પ્રાપ્ત અમને પણ થઈ શકે. આ બેયમાં લાગુ પડશે, કારણ કે આપણે બે પક્ષથી વિચાર કરીએ છીએ. પ્રથમ જે આ વાત જે છે અહીંયા છે કે પૂર્વોક્ત ધર્મવતી હરવ, અહીં ઠાકોરજીની વાત છે, પછી શ્રી યમુનાજીની વાત આવશે. ઠાકોરજીના પક્ષમાં જ્યારે વિચાર કરવાનો છે ત્યારે મમ મનઃસુખમ ભાવેન અનુભૂયમાન આનંદ સ્તંભાવય વિચાર. પેલા ઠાકોરજી પક્ષે છે, એટલે આપણે પેલો શબ્દ ન જોવાથી એ યમુનાજી પક્ષે લાગે છે. પણ પૂર્વોક્તમ ધર્મવતી હરવ એ ઠાકુરજી મનઃસુખમ ભાવેન અનુભૂય આનંદસ્તમ ભાવય વિચારય કથમ સ ભવિષ્યતિ તદ વિષયની ચિંતામ કરું. પ્રભુને પણ આ જ કહેવામાં આવે છે કે આપ વિચારશો તો જ અમને આનંદ પ્રાપ્ત થઈ શકશે. અનેન ચિંતયેવ અયમ આનંદ પ્રાપ્યો, આપની કૃપા સિવાય, આપના ચિંતન સિવાય આ આનંદની પ્રાપ્તિ થઈ શકે નહીં. હવે શ્રી યમુનાજી માટે સમબુદ્ધિ પક્ષે મમ મનસી ભગવત સ્વરૂપાનુભવ જન્ય તત્ સુખમ તત્તમ ભાવય. આપે યમુનાજીને પણ એ જ છે કે ભગવત એ સ્વરૂપાનુભવ જન્ય જે સુખ છે તે આપ પોતાના મનમાં વિચારો. અને અનેન તત્ચેતસી સમાગતા વેવ તત્સુખમ સર્વદા અનુભવ વિષયો ભવતી. હવે અને આપ જ્યારે એનું ચિંતન કરશો તો જે કાંઈ આનંદ અમને પ્રાપ્ત થયો છે પાછો નિરંતર પ્રાપ્ત થાય. અનેન તત્ચેતસી સમાગતા વેવ તત્સુખમ સર્વદા અનુભવ વિષયો ભવતી. આપના વિચારવાથી શું થશે કે અમને ઠાકોરજીની કૃપાથી કોઈ આનંદ પ્રાપ્ત થયો, પણ એ નિરવધિ ચાલુ જ રહે, સદૈવ ચાલુ રહે. એટલા માટે કારણ કે યમુનાજી જે છે સદૈવ આપની કૃપાથી જો આપ ચિંતન કરશો તો આપ સદૈવ લીલામાં બિરાજો છો, તો આપ જે છે એ આપના દ્વારા થશે તો અમને પણ આ આનંદ સદૈવ એ અમારો અનુભવનો વિષય બનશે. એટલે કીધું છે મમ મનઃસુખમ ભાવય. યમુનાજીને શું કામ કીધું? ઠાકોરજીને પહેલાં અહીં આ બે વિશેષણો ઠાકોરજીને લાગે છે, એટલે બે પક્ષથી વિચાર કરવામાં આવે છે. પણ યમુનાજીને કહેવાનું તાત્પર્ય એક બીજું પણ બતાવી રહ્યા છે શહેરરાયજી કે ભગવતા અષ્ટવિધ ઐશ્વર્યસ્ય ત્વયી નિક્ષિપ્તત્વાत् સ્વયં
तद अधीनः सर्वदा अनीश्वर इवेति तद विचारेणैव तद्भवति इति अभिप्राय सूचितः। ભગવાન તો પોતાના મેં જે વાત કરી એ શેમનાજીના પક્ષથી એ અહીં આવે છે કે ભગવાન પોતાના ઐશ્વર્યને બોલીને ઐશ્વર્યને આપમાં જ પધરાવીને નિક્ષિપ્તત્વાત એટલે આપમાં બધા જ ઐશ્વર્ય આપે સ્થાપન કરી દીધા છે, નિક્ષિપ્ત કરેલા છે. નિક્ષિપ્તત્વાત સ્વયં તદ અધીન આપને જ આધીન બની ગયા છે ભગવાન. તો ભગવાને બધું જ ઐશ્વર્ય આપમાં સ્થાપન કરી દીધું છે. એટલે ભગવાન તો હવે સર્વદા અનિશ્વર ઈવ, હવે તો ઈશ્વર અનિશ્વર ઈવ, જાણે ઈશ્વર ન હોય એવા થઈ ગયા છે. આપને એવા આધીન થઈ ગયા છે, ઈશ્વર હોય તો કોઈને આધીન ન થાય. પણ અનિશ્વર ઈવ, ઈવ જ્યાં લાગે એના જેવા અનિશ્વર જેવા બની ગયા છે. અને ત્વદ વિચારેણૈવ તદ ભવતી, આપ જો વિચાર કરશો તો જ અમને આપના દ્વારા જ આ સુખની અનુભૂતિ સર્વદા થશે. એ આપના વિચારવાથી જ થશે. એટલા શ્રી યમુનાજીને કહે છે મમ મનઃ સુખમ ભાવય એતેન ઇત્યાદિના તવ સર્વદા તદ દ્રવીભૂત રસાત્મકત્વેન લીલા વિશિષ્ટ પ્રભુ સંગતત્વાદ્યેન येन केनापि संबंधेन तत्संगतो तादृक् प्रभु संगतिरेव जातेत्याशयो अत्र बोध्य. આ રીતે શ્રી યમુનાજી ધર્મી યુક્ત જે રીતે ભગવાન છે એવા જ શ્રી યમુનાજી હોવાથી કોઈ પણ પ્રકારથી યેન કેનાપી સંબંધેન તત્સંગતો, યેન કેનાપી કોઈ પણ પ્રકારથી યમુનાજી સાથે જે સંબંધ જોડાયો તો એનાથી તત્સંગતો તાદ્રક પ્રભુ સંગતિ રેવ જાતે ત્યાશય, પ્રભુનો સંબંધ એ રીતે આપના સંગથી એ પ્રભુનો જ સંગ થઈ ગયો એમ માની લેવું જોઈએ. યમુનાજીનો સંબંધ થયો એ ઠાકોરજીનો જ છે, કારણ કે જેવા ધર્મ ઠાકોરજીના છે એ બધા ધર્મ અને ધર્મી જેવા પ્રભુ છે એવા જ યમુનાજી છે. એટલે યમુનાજીનો સંબંધ થયો એટલે કૃષ્ણ સંબંધ જ થઈ ગયો. યમુનાજીનો સંબંધ થવાથી કૃષ્ણ સંબંધ થઈ ગયો એ આશય અહીં બોધ્ય. હવે અથ અર્થાંતરોપક્રમે, હવે વિષય થોડોક બદલાય છે. હવે અર્થાંતરોપક્રમે હવે વિષય થોડોક બદલાય છે. એ પાંચમા શ્લોકથી એટલે હરિરાયજી કહે છે કે અહીં અથ શબ્દનો એ વચ્ચેથી કેમ અથ તો પહેલાં હોય, અથ શ્રી એ પહેલાં તો પહેલાં થાય અથ ને ઇતિ. તો અથ છે એ હવે શ્રી ગુસાઈજી જે છે અથનો પ્રયોગ હવેના શ્લોક માટે કરે છે कि यया चरण पद्मजा मुररिपोहो प्रियम भावका समागमन तो भवत सकल सिद्धिता